નમસ્તે, મારું નામ અરફા ઇસ્માઇલ ડોસાણી છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ જુનેજા કાસિફા કાસમ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આ સોલાર ઓવન. એમાં અમને ભાત બનાવીએ છીએ. આ નાનો સોલાર ઓવન છે. આમાં કાંઈ પણ નાની ચીજ ગરમ કરી શકાય છે. મારું નામ શીનુ આમીના ઇકબાલ છે. આજ કાર્બન ડાયોક્સાઇડ પ્રયોગ કરું છું. આમાં જે વાયુ ઉત્પન્ન થાય છે તેને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહે છે. નમસ્તે, મારું નામ સોડા આતિફા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ ડોસર હલીમુસદ્દા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારો આજનો પ્રયોગ હાઇડ્રોજન વાયુનો છે. નમસ્તે, મારું નામ મંદ્રા ઉમેશભાઈ ઇકબાલ છે. નમસ્તે, મારું નામ ચૌહાણ સાદિયા સલીમ છે. પિન હોલ કેમેરા. નમસ્તે, મારું નામ સુમરા ઉમેરુમાન સુલેમાન છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ સુભરિયા માસુરા મુસા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. ઇલેક્ટ્રિક મોટર. મારું નામ જુનેજા સાયરા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારું નામ પલીજા માસુમા છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. એસિડ બેઝ હાઇડ્રેશન. નમસ્તે, મારું નામ કાતિયા રાબેદા કાસમ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ આયેદ અહમદ થઈમ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ કાતિયા મદીના યાકુબ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. કર ગરણી છે. હેતુ પ્રવાહી. નમસ્તે, મારું નામ કુમાર ઉમેરા છે. હું 8 માં અભ્યાસ કરું છું અને મારા વિજ્ઞાનના શિક્ષકનું નામ છે ચંદ્રેશ સાહેબ. નમસ્તે, મારું નામ ભટ્ટી સમીના છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. ઓકે, પાણી ઊંચું ચડી ગયું ને? હા. નમસ્તે, મારું નામ કુંભાર ઝાકીરા યુનસ છે. હું ધોરણ 7 માં ભણું છું. નમસ્તે, મારું નામ મંદ્રા આફરીન હસન છે. ધોરણ 7 માં અભ્યાસ કરું છું. અનંત માર્ગ વાળો રસ્તો. નમસ્તે, મારું નામ કારાની ઝાકીરા શોકત અલી છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ માડવાણી ફાતિમા સાની મામદ છે. હું કૃત્રિમ ચુંબક. કે એ ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. મારું નામ સાદિયા સિકંદર છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ રાઠોડ ઉમરન અજાક છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. ચુંબકના પ્રકાર અને ચુંબકની મદદથી દિશા જણાવી. ચુંબકના પ્રકારો.
ગજિયા ચુંબક, નરાકા ચુંબક, સોયાકા ચુંબક. ગજિયા ચુંબકને સ્ટેન્ડમાં લટકાવશો તો દિશા બતાવશે. નમસ્તે વિદ્યાર્થીઓ, આજે અમે પેરિસ્કોપનો પ્રયોગ કર્યો છે. નમસ્તે, મારું નામ ભટ્ટી સના ફિરોજ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું નામ જુનેદ આસફા અકબર છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. આજે અમને પેરિસ્કોપનો પ્રયોગ કર્યો છે. બોલે લેતા ને. નમસ્તે, મારું નામ રૂમી મેમન જુસફ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ કુંભાર જીનત છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. કેલિડોસ્કોપ. કેલિડોસ્કોપ. નમસ્તે, મારું નામ તુર્ક આમિના છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ શીરુ આબિદા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકનો. બલ્બ નથી ચાલુ. ભલે હાલો સુઈ. વાયર આવી ગયો આડું. વાયર આડું આવી ગયું. ભલે હાલો કરો. બોલી રુદવાના કાસમ છે અને હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ નાઝી નાસિફ તુર્ક છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. બેલેન્સ વિશે આજે હું તમને બેલેન્સની પ્રક્રિયા બતાવશું. સાધન સામગ્રી. મારું નામ મંદરા મુનીરા અબ્દુરહેમાન છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્કાર, મારું નામ સોડા સાફરીના છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મૂકો અને તેને સ્પ્રિંગ કાંટાની મદદથી ખેંચો. સ્પ્રિંગ કાંટા પ્લાગ બહાર મૂકો. ઓકે. મારું નામ સમેજા જીનત કાસમ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ થઈમ સમીના સલીમ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. પ્રકાશનું પરાવર્તન. મારું નામ નમસ્તે, મારું નામ ભટ્ટી ફાતિમા જોરા છે. નમસ્કાર, મારું નામ સૈયદ આયશામાં છે. મારું નામ વિસાણી રૂહાના છે. તમે આજે શું બન્યા છો? સૂર્ય, તમે ચંદ્ર, પૃથ્વી. હા. પૃથ્વી એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ચંદ્ર છે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. સૂર્ય અને પૃથ્વીને વચ્ચે ચંદ્ર આવતા સૂર્યગ્રહણ થાય, કેમ કે સૂર્ય નથી દેખાતો. સૂર્યગ્રહણ થયું. ઓકે. સૂર્ય અને ચંદ્રની વચમાં પૃથ્વી આવી જાય તો ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યનો પ્રકાશ ચંદ્રને મળતો નથી, તેથી ચંદ્રગ્રહણ થાય છે.